નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વેલેન્ટાઇન ડેના દિવસે બનેલ એક સત્ય ઘટના વિશે। એ સવાર કંઈક અનોખી જ ઉગી હતી। સ્વ અમૃતભાઈ જીવાભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના 2000 વિદ્યાર્થીઓ વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે સજ્જ થઈને આવ્યા હતા। આંગણામાં એક વિશાળ વડલાના ઝાડ ફરતે બેસી શકાય તેવો ગોળાકાર ઓટલો હતો। વર્ષના કોઈ પણ દિવસે એ ઓટલા ઉપર સૌંદર્ય પીપાસુ યુવાનો બેઠેલા જ હોય। એ ઓટલો અલખનો ઓટલો કહેવાતો હતો। વાસ્તવમાં ત્યાં મલકના મોરલાઓ પોતાની ઢેલને જોવા માટે કલાકો સુધી ફેવિકિક્સ લગાવીને બેસી રહેતા હતા। વેલેન્ટાઇન ડેના પવિત્ર અવસર પર તો ત્યાં બેસવા માટે પડાપડી થઈ રહી હતી। અનહદ એના માટે જરાક મોડો પડ્યો હતો। મિત્રો, મારે પણ આજે ક્લાસરૂમમાં જતા પહેલાં થોડીક વાર માટે આ ઓટલા પર બેસવું છે, જરાક ખસો તો જગ્યા, અનહદે વિનંતી કરી। જવાબમાં ઓટલો હસી પડ્યો। જાત જાતના જવાબો સાંભળવા મળ્યા। અલિયા બોચ્યા, તારે ને વેલેન્ટાઇન ડેને શું લાગે વળગે? જા ભણવામાં ધ્યાન આપ। ભાઈ, તારા કપડાં તો જો। આ ઓટલા પર જગ્યા પ્રાપ્ત કરવા માટે ક્વોલિફિકેશન હોવું જોઈએ છે। બ્રાન્ડેડ કપડાં, મોંઘા શૂઝ, ફોરેન બ્રાન્ડનો લેધર બેલ્ટ, હીરો ટાઈપ હેરસ્ટાઇલ, હૈયામાં ઉછાળા મારતો રોમાન્સ અને હાથમાં 2-5 હજાર રૂપિયાની ગિફ્ટ, આ બધું હોય ત્યારે જ તમે આપણી કોલેજની કોઈ સુંદર યુવતીને પૂછી શકો, વિલ યુ પ્લીઝ બી માય વેલેન્ટાઇન? ત્રીજાએ કહ્યું, જેન્ટલમેન, તમે મોડા પડ્યા છો। અમે તો સવારના 6:30 વાગ્યે આવીને ઓટલા પર ગોઠવાઈ ગયા છીએ। હવે તો 1 ઇંચ જગ્યા માટે પાઘડી બોલાય છે। સમય થવા લાગ્યો એટલે એક પછી એક કોલેજ કન્યાઓ ઝાપામાં થઈને અંદરની તરફ આવવા લાગી। આજે એ બધી પણ અપ્સરાઓનું રૂપ ધારણ કરીને આવી હતી। એવું લાગતું હતું જાણે રેમ્પ વોક કરવા માટે મોડલ્સ ન આવતી હોય। ઓટલો એવી વ્યૂહાત્મક જગ્યાએ આવેલો હતો કે દરેક છોકરીએ એની સાવ નજીકથી પસાર થવું જ પડે। મૃગાક્ષી આવી એ સાથે જ 5 મજનુઓ કૂદી પડ્યા। દરેકના હાથમાં ગુલાબનું ફૂલ હતું, મોંઘું ગ્રીટિંગ્સ કાર્ડ હતું અને હૃદયમાં ઉમંગ ઉછાળા મારતો હતો। એક પછી એક મૃગાક્ષીને પૂછી રહ્યો, હેપી વેલેન્ટાઇન ડે, વિલ યુ બી માય વેલેન્ટાઇન? મૃગાક્ષી મધમીઠું હસીને દરેકની સામે જોઈ રહી। બધાના હાથમાંથી ગુલાબો સ્વીકાર્યા, ગ્રીટિંગ્સ આવકાર્યા અને જવાબમાં યસ ઓફ કોર્સ જેવું લાગતું લાલચનું ગાજર લટકાવીને ક્લાસરૂમ તરફ આગળ વધી ગઈ। પછી લિપ્સા આવી, પછી તૃષા, પછી અર્પણા, કામ્યા, નદિન્તા અને મૃગાક્ષીવાળું દ્રશ્ય દરેક વખતે ભજવાતું રહ્યું। દરેક યુવાનના મનમાં એક ખાસ ટાર્ગેટ રમતું હતું
વર્ષભર જે યુવતીને આઈ લવ યુ કહેવાની ઈચ્છા થતી હતી પણ કહી શકાતું ન હતું, એને આ ખાસ દિન નિમિત્તે દિલની વાત કહી દેવાની હતી. પણ જોવા જેવી બાબત એ હતી કે ઓટલો ખાલી થતો ન હતો. જે છોકરાઓનો વારો પતી જતો હતો તે પણ બેસી રહેતો હતો. કેટલાક પૈસાદાર બાપના વંઠેલા દીકરાઓ તો 10-10 કાર્ડ્સ લઈને પધાર્યા હતા. લોટરીની 10 ટિકિટ લીધી હોય તો એકાદ તો લાગી જ જાય ને. વેલેન્ટાઇનનો સ્વયંવર બરાબર જામ્યો હતો ત્યાં પ્રિન્સિપાલ પાઠક સાહેબનું આગમન થયું. પાઠક વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. યુવાનોની સાથે તેઓ યુવાન બનીને વાત કરતા હતા. એમણે ઓટલા પાસેનો માહોલ જોયો. એમને હસવું આવી ગયું. પૂછી બેઠા, બધું બરાબર ચાલી રહ્યું છે ને દીકરાઓ? હા સર, અમે તમારી દીકરીઓ માટે પરસેવો તો પાડી રહ્યા છીએ. જોઈએ કોના હાથમાં કોણ આવે છે. કોલેજના GS અધીરે ટીખળમાં જવાબ આપ્યો. પાઠક બોલ્યા, આજે તો તમે બધા સરસ તૈયાર થઈને આવ્યા છો ને કાંઈ? અને તમારી ધીરજને પણ દાદ દેવી પડે. આજે આખો દિવસ ઓટલા પર જ કાઢવાનો છે ને? અમારી ધીરજ તો કાંઈ નથી સાહેબ. ત્યાં સામેની કમ્પાઉન્ડર વોલ તરફ જુઓ. 500 જેટલા પાળિયાઓ કલાકોથી એ દિવાલની છાંકડી પાળ ઉપર બેસી રહ્યા છે. કોલેજની દિવાલની પાળ પણ આજે પાળિયાઓથી ભરચક હતી. કોલેજ શરૂ થવાનો બેલ વાગવાની તૈયારીમાં હતો ત્યારે છેક છેલ્લે અધ્યક્ષાનું આગમન થયું. 2000 યુવાનોનું દિલ એક ધબકારો ચૂકી ગયું. અધ્યક્ષા કોલેજની સર્વશ્રેષ્ઠ યુવતી હતી. ચાલુ દિવસોમાં પણ એ સુંદર રીતે સજી ધજીને આવતી હતી. આજે તો એ રૂપની રાણી, માખણની મૂર્તિ, સૌંદર્યની અધિષ્ઠાત્રી, જાણે નજાકતાના વસ્ત્રો અને આકર્ષણના આભૂષણો ધારણ કરીને મૃગ્યા કરવા માટે નીકળી પડી હતી. એક ક્ષણનો સન્નાટો સમાપ્ત થયા પછી ઓટલો આળસ મરડીને પાછો સજીવન થયો. પાળ પર બેઠેલા પાળિયાઓ પણ મૂર્છિત અવસ્થામાંથી બહાર આવ્યા. બધા એક સાથે અધ્યક્ષાને ઘેરી વળ્યા. એક સાથે સેંકડો ફૂલો અને ગ્રીટિસ્ટ કાર્ડ પકડાયેલા હાથ એની દિશામાં લંબાઈ રહ્યા. ટોળામાંથી કોરસ સ્વરમાં પ્રશ્ન ફેંકાયો, વિલ યુ બી માય વેલેન્ટાઇન અધ્યક્ષા પ્લીઝ? અધ્યક્ષા કવિ કાલિદાસના મહાકાવ્ય રઘુવંશમની ઇન્દુમતી બનીને બધાની સામે વારાફરતી જોઈ રહી. જાણે કોને પસંદ કરવો એ વાતની ચકાસણી ન કરી રહી હોય. બધાના પ્રાણ તાળવે ચોંટી ગયા હતા. બમ્પર લોટરીનો લકી નંબર કોનો નીકળે છે એ વાતની પ્રતીક્ષા સેંકડો આંખોમાં આશાનો દીપક બનીને ઝબકી રહ્યો હતો. અચાનક તે જ સમયે ઝાંપામાં થઈને એક કાર્ડ બ્લુ રંગની જગુઆર કાર મેદાનમાં પ્રવેશી ગઈ. સ્ટિયરિંગ પર જે શોફર હતો એ જ એટલો શાનદાર દેખાતો હતો કે એની આગળ અલખનો આખો ઓટલો ઝાંખો પડી જાય.
કારનું પાછલું ડોર ખોલ્યું તો અંદરથી દૈવત બહાર નીકળ્યો. તમામ છોકરાઓ હતાશ થઈ ગયા. આ દૈવત ખરે ટાણે જ ક્યાંથી ટપકી પડ્યો? આવું થવાનું કારણ હતું, દૈવત કોલેજમાં સૌથી વધુ પૈસાદાર બાપનો નબીરો દીકરો હતો. એનામાં પૈસા દ્વારા આવતો આત્મવિશ્વાસ પણ ભારોભાર હતો. આજે એ સૌથી મોંઘા અને સૌથી લેટેસ્ટ ફેશનના કપડાં પહેરીને આવ્યો હતો. ગાડીમાંથી ઉતરીને એ સીધો અધ્યાશાની સામે જઈને ઊભો રહ્યો. જમણો હાથ લંબાવ્યો. પાછળ ઊભેલા શોફરે લાલ છટ્ટાક ગુલાબનો મોટો સુંદર બુકે એના હાથમાં મૂકી દીધો. પછી દૈવતે પેન્ટના ખીચામાંથી એક નાની જ્વેલરીની ડબ્બી કાઢીને એમાંથી સોનાની ચેઇન બહાર કાઢી. ગોલ્ડન ચેઇનની વચ્ચે ILU લખેલું પેન્ડલ ઝૂલતું હતું. દૈવતે ચેઇન અને બુકે બંને ચીજો અધ્યાશાની સામે ધરી દીધી. પછી એ પોતાના ગોઠણ પર ઝૂક્યો અને મૃદુ અંદાજમાં બોલ્યો, "વિલ યુ બી કાઇન્ડ ઇનફ ટુ બી માય વેલેન્ટાઇન બ્યુટી?" બ્યુટી ખીલી ઉઠી. 1 લાખ રૂપિયાની સોનાની ચેન, મધમધતા ગુલાબોનો બુકે અને કોઈ સામ્રાજ્યની સામે ઘૂંટણીએ પડેલો ખંડિયા રાજા જેવો દૈવત. કઈ સ્ત્રીને આવું ન ગમે? અધ્યાશાએ ત્રણેય વસ્તુઓ સ્વીકાર કર્યો: બુકે, ચેન અને પ્રેમીની પ્રપોઝલ. એ દિવસથી અધ્યાશા અને દૈવતની જોડી જામી ગઈ. પ્રિન્સિપાલ પાઠક સાહેબ બપોરે રાઉન્ડ પર નીકળ્યા ત્યારે એમણે જોયું કે લાઇબ્રેરીમાં દૂરના ખૂણામાં આવેલા ટેબલ પાસે એક વિદ્યાર્થીના મહાસાગરમાં ડૂબીને બેઠો હતો. પ્રિન્સિપાલ પાઠકે એને કહ્યું, "ફોલો મી, યુ કમ ટુ માય ઓફિસ." એ છોકરો અનહદ હતો. ઓફિસમાં જઈને પ્રિ પાઠકે અનહદને એની ઉદાસીનું કારણ પૂછ્યું. અનહદના અવાજમાં રુદન હતું. "સર, મને અધ્યાશા ખૂબ જ ગમે છે, પણ હું ગરીબ મા બાપનો દીકરો છું. મારા ખિસ્સામાં પૈસા નથી હોતા. છેલ્લા 6 મહિનાથી હું મેસમાં જમવા કરકસર કરીને રૂપિયા બચાવતો હતો. મારી ઈચ્છા હતી કે વેલેન્ટાઇન ડેના દિવસે હું પણ મારી અધ્યાશાને ફૂલો અને ભેટ આપીને પ્રેમનો પ્રસ્તાવ મૂકીશ, પણ આજે દૈવતે સોનાના છકલાટમાં સૌંદર્યને આંજી દીધું. સર, મારે એટલું જ જાણવું છે કે ગરીબ હોવું એ શું ગુનો છે?" "ના, મારી દૃષ્ટિએ ગરીબ હોવું એ ગુનો નથી, બેટા, પણ અધ્યાશા આ જેવી છોકરીઓની દૃષ્ટિએ ગુનો છે. દૈવતને હું જાણું છું. એ લંપટ ભ્રમર છે. છેલ્લા 2 વર્ષમાં તેણે 22-25 છોકરીઓને સોનાની ચેન આપીને પોતાની બનાવી લીધી અને પછી છોડી દીધી છે. એ બધી છોકરીઓ મારી પાસે આવીને રડી ગઈ છે. અધ્યાશાની પણ એવી જ હાલત થવાની છે. આજની યુવાન પેઢી વેલેન્ટાઇન નામના પરદેશી સંતની પાછળ ઘેલી થઈ છે, પણ હકીકતમાં કોઈને ખબર નથી કે એ કોણ હતા અને શું કહી ગયા છે. આ લોકોને તો
વેલેન્ટાઇન ડેના બહાને આવું બધું કરવું હોય છે, પણ બેટા, બધા છોકરાઓ આવા નથી હોતા. તારા જેવા સંસ્કારી યુવાનો પણ છે આ દેશમાં, જેમને કવિ કાલિદાસના શૃંગાર રસમાં તેઓ છે. વસંત ઋતુના વિજયમાં રસ છે, જેમને મન પ્રેમ એ પૂંજા છે અને પ્રેમિકા ઈશ્વર છે. તું બિલકુલ હતાશ ન થઈશ. અધ્યાશા સારી છોકરી છે. હું એને ઓફિસમાં બોલીને સમજાવું છું. એ મારી વાત જરૂર માની જશે. તું ફક્ત ભણવામાં ધ્યાન આપ. તારી કારકિર્દીનું ઘડતર કર. વેલેન્ટાઇન ડેના સોનેરી ચળકાટ સામે વાસંતી કેસુડાની જીત થશે. પછી દર વર્ષે તું અને અધ્યાશા વસંત પંચમી સાથે ઉજવજો. મારા તને આશીર્વાદ છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.